હેલો ગાઈસ, જોઈ શકો છો આ છે માલ પલળી ગયો છે અને નવની જંતર ચણવા માટેનો માલ છે. જોઈ શકો છો 5 થર થયા છે અને એમાં ઈંટો તર છે. જોઈ શકો છો ગાઈસ તમે આ વિડીયોમાં. અને જોઈ શકો છો આ રીતના કંઈક અમારી સોસાયટી છે, એ પણ વડોદરા જિલ્લાની વડોદરામાં છે સોસાયટી. જોઈ શકો છો વડસરમાં આ રીતના કંઈક જોઈ શકો છો. અને ક્યાં ખાસ તમને કે આ સોસાયટી 3 માળની છે, તો મંજૂર વડેથી ઈંટો ચડતી હોય. આમાં લીપ ના હોય એટલે ઈંટો ચડાવવાવાળી 3 જણી હોય, જેટલા કારીગર હોય એટલે ઈંટોવાળી જોઈએ આમાં. જોઈ શકો છો ગાઈસ. અને અમારા વિડીયોના માધ્યમથી તમને કંઈક શીખવા મળતું હોય તો લાઈક અને શેર કરી દેજો વિડીયો. જોઈ શકો છો અમારા મજૂરો આવતા હોય છે, જતા હોય છે. જોઈ શકો છો વચ્ચે ગેલેરીનો ગેપ હોય છે ગાઈસ. જોઈ શકો છો આ રહી અમારી નાની દિવાલ. ફાઇનલી હવે હું દોરી બાંધીશું ગાઈસ. જોઈ શકો છો અમારા વિડીયોમાં. તમને વિડીયો 50 લાખ ને 50 કરોડ દેगा इसका આ રીતના કંઈક દોરી બાંધવી પડતી હોય. દોરી બાંધે ત્યારે ખાસ લાંબી દિવાલ હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે 4 થી 5 ઈંટોડા મૂકીને દોરી બાંધવાની હોય છે ગાઈસ. જોઈ શકો છો તમે અમારા વિડીયોમાં. ને આ રીતના કંઈક દોરી બંધાઈ ગઈ છે, જોઈ શકો છો. અને એકદમ ક્લિયર જુઓ, એકદમ દોરીમાં ઈંટ મૂકવાની હોય છે ગાઈસ. એ જુઓ આ રીતના કંઈક ચંતર કરવાનું હોય છે. નવા મિસ્ત્રીને જો આ રીતના ચંતર કરવાનું હોય. હાંધો પણ જોઈ શકો છો તમે અમારા વિડીયોમાં. હાંધો કપાય છે, નીચેની ઈંટ આખી છે, ઉપરના ટોળા છે. આમ કરીને આનો નવના ચંતરનો હાંધો કપાય છે ગાઈસ. જો ધ્યાન રાખશો તો તમને અમારા વિડીયોમાંથી શીખવા પણ મળશે ગાઈસ. જુઓ છો તમે અમારા વિડીયોની માહિતી કઈ રીતના નવની દિવાલનું ચંતર થતું હશે. આ રીતે થતું હશે. અમે 3 મિસ્ત્રી છે એક સાથે. આમ કરીને નવની દિવાલ ચંતર થતી હોય છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે હાંધો તો કપાવવો જોઈએ જરૂરી. નવની દિવાલ હોય હાંધો કપાવવો જોઈએ. પછી અમારા બીજા મિસ્ત્રી પૈસા ન ખાયા ખાતા જોઈ શકો છો એટલે પછી એ પણ રેડી ક્લિયર દોરીમાં મૂકેલા હશે. આ રીતના કંઈક નવા મિસ્ત્રી શીખતા હોય અને દોરીમાં ક્લિયર મૂકવાનું હોય તો અમારા વિડીયોના માધ્યમથી થોડી ઘણી જાણકારી મળતી હોય તો અમને સપોર્ટ કરજો કઈ માથા ચેનલને. અને જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ ક્લિયરી હાંધા ઠેઠ સુધી કપાઈ ગયા છે. જોઈ શકો છો ગાઈસ. આ છે અમારા ત્રીજા મિસ્ત્રી, એ પણ તઈ શેડેથી આવે છે. અને નવની દિવાલ ચણવાનું હોય 3 કારીગર હોય તો 2 કારીગર છેડે રહેવાનું. એક કારીગર તાર વધારે પડે બધા સમજીને ભાભીના તારા. જોઈ શકો છો અમે 3 મિસ્ત્રી સમજીને કામ કરીએ છીએ. સમજીને કામ કરે તો વધારે સારું પડે. પછી થોડુંક નોખું કરે તો એમાં ન મજા આવે. જોઈ શકો છો હું પણ મેકું છું. અમે 3 મિસ્ત્રી એકબીજાની મદદથી કમ્પ્લીટ કામ કરીએ છીએ ગાઈસ. એ રીતના નવા મિસ્ત્રીને કોઈ બી મિસ્ત્રી સપોર્ટ કરે તો નવો મિસ્ત્રી શીખી જાય છે. જોઈ શકો છો ક્લિયરી અમારી ફાઇનલી ઈંટો ગોઠવાઈ ગઈ છે નવની દિવાલમાં, એકદમ દોરીમાં પરફેક્ટ. અને મસાલો હવે માલ પણ પોતરીએ છે. જોઈ શકો છો આ રીતના કંઈક માલ પોતરવાનો હોય છે. એમ લેલું ફેરવાનું હોય છે. એક હાથમાં મોજું પહેરવું જરૂરી હોય છે ગાઈસ. જોઈ શકો છો આ રીતના માલ પોતરવાનું ઈઝી વસ્તુ છે. કઈ મોટી ધાડ મારવાની નથી હોતી. બહુ સરળતાથી શીખી જવાતું હોય છે ગાઈસ.
જોઈ શકો છો આ છે અમારા ઇન્ડિયામાં આવેલા ગુજરાતનો ચંદરનો વિડીયો. ગમે ત્યાંથી જોતા હોય તો કોઈ પણ એવું લાગે તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. ફાઇનલી માલ પથરાવા આવ્યો છે ગેસ જોઈ શકો છો અને હાંડા કાપ